નમસ્કાર મિત્રો, વાવ ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। હું છું હર્ષદ અને આજે આપણે નવી જ એક સફર છે, એક નવા જ સ્થાનની મુલાકાત માટે છે એ આપણે જઈ રહ્યા છીએ। જોકે ગીરના જંગલની અંદર આવેલી જે નાની મોટી જે કંઈ પણ જગ્યાઓ છે, આ જગ્યાઓની તમામ પ્રકારની માહિતી, એમની મુલાકાત છે, એમના દર્શનના લાભ છે એ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સર્વને છે એ કરાવવામાં આવશે। જેથી આપણી આ યુટ્યુબ ચેનલ છે વાવ ગુજ્જુને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। જોઈ શકો છો મિત્રો, જંગલની અંદર છે એ હરણાઓ સુંદર મજાનું લીલુંછમ ઘાસ છે એ ચરી રહ્યા છે। બાજુમાં સુંદર મજાની નદી છે। સુંદર મજાનો આ જંગલનો નજારો છે। હમણાં છે એ વરસાદ પણ વરસી ગયો છે। અહીંયા એક નાનો એવો નેસ છે જેને આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દ્રોણેશ્વર ધામ। હા મિત્રો, આપણે છીએ દ્રોણેશ્વર ધામની અંદર। તમે જોઈ શકો છો કે અહીંનું અત્યારનું જે નયનરમ્ય વાતાવરણ છે, પાછળ તમે જોઈ શકો છો સુંદર મજાના બંધ ઉપરથી છે એ પાણી છે એ પસાર થઈ રહ્યું છે। ચાલો હવે આપણે નિજ મંદિરના દર્શન છે એ કરીએ। પુલથી નીચે આવી ગયા છીએ। ને હવે સામે છે એ મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન માટે છે એ જવાનું છે। ગાડી પાર્ક કરી અહીંયાથી આપણે ચાલીને મંદિર તરફ છે જવાનું છે। જોઈ શકો છો મિત્રો, નદીનું જે સ્વરૂપ છે એકદમ સુંદરમય રીતે નદી છે પણ આગળ વધી રહી છે। ઉપર થતો આ જે અભિષેક છે તે કુદરતી રીતે થાય છે। કે જે પ્રવાહ આગળ વધી અને અહીંયા આવે છે। અહીંયાથી આગળ વધી અને અહીંયા ગૌમુખીની અંદર છે આ પ્રવાહ છે એ અહીંયા આવે છે। તમે જોઈ શકો છો સુંદર મજાનું આ એક ધાર્મિક સ્થાન છે। કોઈ પણ ઋતુની ધમધમતો ઉનાળો હોય તો પણ અહીંયા છે એ નિજ મંદિરમાંથી આવતું જે આ પાણી છે એ એમનેમ જ રહે છે। એ જે શિવ ઉપર અભિષેક કરવા માટે આવતું જે આ જળ છે એ કુદરતી રીતે જ આવે છે। જો તમને ફરીવાર છે એ બતાવી રહ્યો છું, દ્રોણેશ્વર મહાદેવ। અહીંયા ભગવાન શિવ પર આવતું જે આ પાણી છે એ કુદરતી રીતે જ આવે છે। બારે માસ આ પાણી આ જ સ્થિતિમાં ચાલુ રહે છે। આ જગ્યાનું જે સત છે એ આ પાણીની અંદર રહેલું છે। જય દ્રોણેશ્વર મહાદેવ।
તમામ લોકો છે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવી અવનવી જે ભક્તિમય જગ્યાઓ છે ત્યાં જઈ અને આપણે દર્શનનો લાવો છે અપાવી શકું. માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી પાછા આપણે એક નવા જ ધાર્મિક સ્થાન, નવા જ વિડીયો સાથે છે એ ફરીવાર મળીશું.